તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે સવારમાં આવી ગયા છીએ નહીં જો અમે વડા બનાવી દીધા છે આવી રીતે કાંદા વડા અને બનાવે છે હજુ તો. અને ગાઈઝ અમે જગ્યા પૂરી બદલી નાખી છે. જે જગ્યાએ અમે ઊભા રહેતા હતા ત્યાં આગળ અમને ખાલી કરાવડાવી દીધું છે કારણ કે આ જગ્યા જેની હતી એ વેચાઈ ગઈ છે. તો અમને ના પાડ્યું કે તમે આવા બધું ખોલી નાખજો. તો ગાઈઝ અમે જો બધું જ બહાર લાવી દીધું છે અત્યારે. આવી ગયા હતા પણ નવી બાજુમાં જ છે પણ થોડું કશું લાગે છે આજે. તો કંઈ બાંધીને તાપ પણ લાગે છે. થોડી વાર ઊભા રહીએ પછી ઘરે જતા રહે. શું કરી આવી છું અત્યારે ઇડલી બનાવવા માટે અને શ્રેયાના ઢોસા ખાવા છે. ઢોસા પણ બનાવી દો એ તે છે મારે બે ખાવા છે તો એને બે પણ બનાવી દો અને પછી ઇડલી લઈને મારે જવાનું છે. તો ઢોસા બનાવું છું. તો શ્રેયો અવાજ થોડોક ઓછો કરજો બેટા. તો એ ટીવી જોવો સાઈડે સજી ગયેલી અને મારે જવાનું છે પાછું સૌમ્યને લેવા માટે સ્કૂલે કે સૌમ્યના બેગનું વજન હશે તો મારાથી એનાથી ઉચકાતું નથી એટલે મારે લેવા જવું પડશે. તો હું અત્યારે હવે સૌમ્યને લેવા જઈશ અને ઇડલી બનાવી છે તો એ જોઈ લેશે અને હું ઢોસો બનાવી દઉં. તો સ્કૂલેથી કેટલા વાગ્યા બેટા? 12 વાગે આવી તમે શું કર્યું? 12 વાગે આવ્યા બધા શું લઈને આવ્યો તું? કેમ અત્યારે ત્યાં શાક રોટલી નહોતું ખાધું? ખરીદી તેને ફરીથી ભૂખ લાગી છે તો ખાય છે રસના રોટલી. હે બીજું કશું ખાવાનું? સવારે જમીને બીજું કશું ખાવું નહીં. હા બેટા શું ખાવું તારે પણ? રસના રોટલી જ ખાઈશ બીજું? તો એને રસ રોટલી જ ખાવી છે. શાકના રોટલી તો ખાવી જ નથી એને. હે આવી જા ચાલ લગાવી દે. સૌમ્ય બ્લોક કરી દો. ના ખાવું અમે ના મારે તો બહુ નહીં ખાવ. બસ 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 તાર જોઈએ છે હજુ વધારે? હે ઓય તાર જોઈએ વધારે? ચાલે છે સૌમ્ય? તો રસ ખાવો છે તારે વધારે? તો રસ એને વધારે ખાવો છે પણ બોલતો નહીં. કોણ બકુડો? મારો બકુડો છે તો. હે મળી જાય છે ચશ્મા? નજર હારી છે, કશું જ ના થાય નજર ને એવું છે. નજર એ જ રાખવાનું, કઈ થાય જ નહીં. શું હતા મારે જે કેટલી છોકરીઓ છે ને બધા ચશ્મા આવી ગયા છે. આ મને જ ચશ્મા આવી ગયા. આજ મળી ગયા ખરા વહેલા પણ મને જ ચશ્મા આવ્યા. દૂરનું નજીકનું દેખાય છે. ના ના તો ગાઈસ ચશ્મા મમ્મીના બનાવવા આપ્યા હતા તો આવી ગયા છે. બતાય તો શ્રેયું લાય તો લો જોઈ લેવાનું. હું બતાવવા તો પડશે ને તારે. હે જોઈ લો. ખબર નહીં એ તો નહીં ઘરે. તો ગાઈસ જો ચશ્મા લાવી દીધા છે. સરસ છે ને? ચશ્મા લાવી દીધા છે. એમાં શું મમ્મી? હવે પહેરજો પાછા. પછી તમે પપ્પાને ના લેતા પહેરવા માટે. મમ્મી પહેરે? દીવા નાખ્યા છે એટલે. મોતી હતા દાદા? શું વાત કરો? આ તો કાળા કાળા. ચશ્મા લાયા છે ને એની બધી વાતો કરે છે. કાલ તો મમ્મી લોકો જતા રહેશે. જાવ છો ઘરે? હે મારા પપ્પા મૂકવા આવે છે. રહેવું નહીં હવે? પતી ગયું? 15 दिन हो गया. 15? હા હા એકદમ માં તમે ના હો તો બધા લોકો વાડામાં જાય. હા દીવાર કરાવડાઈ દો. અને 2 મિનિટ એક વાત કહો. આપણે શું કહેવાય છે દરવાજા
છૂટી એ ગયા. એમના કર્મો કરવા દો. કર્મ કોઈને છોડતું નથી. મેં પણ બુક વાંચેલી છે. કર્મ આપણે પાછળ આજે વાળો કરશો દરવાજો એનું છે. તમારે ક્યારેક એ ને આખું ક્યારેક તો બંધ થાય છે. ભોગવવા પડશે જ. બંધ થઈને કેટલું એ થઈ જાય એવું હોય તો બધા નવા દરવાજા કઢાવડાવી લો. કઈના દરવાજા પાછળવાળા બકા, વાડાની એમને એમ ના થાય. પૈસા જોઈએ એના માટે અને એના પૈસા માટે મારે કંઈક કરવું પડે. હા 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 એટલે જો હું જઈશ તો થશે બધું. કઈ જવાના તમે કે કહું કાકા હું તમને એક બેસ્ટ આઈડિયા આપું ના આપીશ ના. તમારે ના કહેવા જેવું નહીં આપવાનું હા. તમે કોઈ મીનાક્ષી કોઈને આપણે દ્વારકા જેવું પહેરવું દ્વારકા કંઈ આપણે નહીં. ગયા હતા તમે પણ કહી જાઓ તો અમે પણ આવીએ ત્યાં હવે ના જવાય આવા ના પતી જવાય. ગયું. પ્રોબ્લેમ એ છે એટલે હવે પતી તો ગયું હિમાલય જતા રહો બેસ્ટ છે હિમાલય જતા હતા આપણે પ્રભુના ધામમાં ના જતા.